અને 52 એટલે શું? અને ગંગામાં એમના ભજનમાં પણ કહેશે, એમ તમે જો તમારું શિષ્ય ઉતારો પાનબાઈ તો રમાડું 52 હવે શિષ્ય ઉતારવું એટલે શું? જે સાધક પોતાના અહંકારનું જો વિસર્જન કરી શકે એ જ 52 પહોંચી શકે છે. અને 52 એટલે 52 અક્ષર, અને આ 52 અક્ષરો દ્વારા નામ સૃષ્ટિ બનેલી છે. અને આ નામ સૃષ્ટિની સાથે એક રૂપ સૃષ્ટિ પણ જોડાયેલી છે. એટલે જ 52 અક્ષરો દ્વારા સમગ્ર નામ રૂપાત્મક જગત આ પ્રકૃતિનો સમગ્ર પથારો છે. અને 52 એટલે આપણી પ્રકૃતિ પણ કહેવાય. પરંપરા અનુસાર પ્રકૃતિને 52 તત્વોની બનેલી માનવામાં આવે છે. એટલે આ મત પ્રમાણે 52 એટલે 52